આમ જોઈએ તો ખેડૂતોને નુકસાન એટલું થયું છે કે એનું ભરપાઈ થઈ શકે તેમ નથી. પરંતુ સ્વાભાવિક છે કે સરકાર છે એ માય બાપ છે અને ખેડૂતોની એની ઈચ્છા એની અપેક્ષા હોય જ કે અમને આટલું વધારે મળે વળતર, કે આ પ્રથમ તબક્કો હોઈ શકે અને તબક્કાવાર હજી પણ બીજું સહાય પેકેજ આવી શકે છે. ત્યારે રાજકોટના ખેડૂતોએ સહાય પેકેજને આવકાર્યું છે. તો પહેલી વારમાં આટલી સહાય આપવી પણ ખૂબ મોટી વાત છે તેવી વાત રાજકોટના ખેડૂતોએ કરી છે. સમાચારોમાં આગળ વાત, રાજ્ય સરકારે જે સહાય પેકેજ જાહેર કર્યું છે તેને ખેડૂતોએ પણ આવકાર્યું છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ત્યારે રાજકોટમાં પણ ખેડૂતો જે છે તેમણે આ સહાય પેકેજને આવકાર્યું છે. રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જાહેરાત કરતાની સાથે જ કેટલાક ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી છે. ત્યારે રાજકોટના ખેડૂતોએ સહાય પેકેજને આવકાર્યું છે. સાથે જ વાત કરવામાં આવે તો આ મુશ્કેલીમાં નીકળવું મુશ્કેલ છે તેવી વાત ખેડૂત દ્વારા કરવામાં આવી છે. બીજી તરફ વાત કરવામાં આવે પરંતુ આ સરકાર અમારા માય બાપ છે તેવી વાત ખેડૂતે કરી છે. સાથે જ વાત કરવામાં આવે તો પહેલી વારમાં આટલી સહાય આપવી પણ ખૂબ મોટી વાત છે તેવી વાત રાજકોટના ખેડૂતે કરી છે. સાથે જ આ વળતરમાં હજુ વધારો થાય તેવી પણ વિનંતી જે છે તે કરવામાં આવી રહી છે. સાથે જ સહાય વહેલી તકે ખેડૂતો સુધી પહોંચે તે ખૂબ જ જરૂરી હોવાની વાત પણ મળી રહી છે. સાથે જ વાત કરવામાં આવે તો રાજ્ય સરકારે ખેડૂતો માટે સહાય પેકેજની જે જાહેરાત કરી તેને લઈને રાજકોટમાં પણ અત્યારે ખુશી જે છે તે જોવા મળી રહી છે. ખેડૂતો જે છે તે સતત માંગ કરી રહ્યા હતા કે વહેલી તકે સહાય પેકેજની જાહેરાત કરવામાં આવે અને વહેલી તકે અમને સહાય મળે. તે બાદ રાજ્ય સરકારે અનેક મિટિંગો કરી અને મિટિંગો કર્યા બાદ સહાય પેકેજની જે છે તે જાહેરાત કરી છે. જ્યારે માવઠાની સ્થિતિ હોય અને માવઠા બાદ અત્યારે ગુજરાતમાં જ્યારે 10,000 કરોડની સહાય જાહેર કરવામાં આવી ત્યારે આપણી જોડે રાજુ જુંજા જેને કહેવાય કે રાજકોટમાં એક સારા કાર્ય તો કરી રહ્યા છે પણ લોકો માટે પણ અવાજ ઉઠાવી રહ્યા છે. ત્યારે આપણી જોડે છે, એમની સાથે વાત કરશું. શું કહેશો રાજુભાઈ કે 10,000 કરોડની સહાય કરવામાં આવી છે, તમારા મત મુજબ આ કેટલું યોગ્ય છે અને શું લાગી રહ્યું છે? ગુજરાતમાં માવઠાને કારણે ખેડૂતોને ખૂબ જ માઠી અસર થઈ અને આપણે બધાએ જોયું કે એના જે પાક છે, મગફળી છે, કપાસ છે, આ હાવ પાયમાલ થઈ ગયા હતા. તો આની સામે સરકારશ્રીએ વહેલી તકે સર્વે પણ કરાવ્યો અને આજે પેકેજ પણ જાહેર કર્યું છે 10,000 કરોડનું. તો આમ જોઈએ તો ખેડૂતોને નુકસાન એટલું થયું છે કે એનું ભરપાઈ થઈ શકે તેમ નથી. પરંતુ સ્વાભાવિક છે કે સરકાર છે એ માય બાપ છે અને ખેડૂતોની એની ઈચ્છા એની અપેક્ષા હોય જ કે અમને આટલું વધારે મળે વળતર. તો હું રાજ્ય સરકાર શ્રીને વિનંતી કરું છું આપના ન્યૂઝના માધ્યમથી કે આ જે વળતર આપ્યું છે એ મહદઅંશે ઘણું ઓછું કહી શકાય અને આમાં વધારો કરવામાં આવે, કેમ કે ખેડૂતોની જે આપણે જે રીતના જોયું એ રીતના એનો જે પાક છે એ સદંતર નિષ્ફળ ગયો અને બહુ મોટું નુકસાન થયું છે. તો આની સામે વળતર એને પૂરું મળી રહે અને એની જે આખા વર્ષની મહેનત છે, મજૂરી છે, જે ખર્ચાઓ છે એ બધું કાઢતા જોઈએ તો એને આ જે સહાય છે એ ઘણી ઓછી પડે તેમ છે. તો સરકારશ્રી આમાં વધારો કરે અને જે ચૂકવું છે એ આવકાર્ય છે. કેમકે 10,000 કરોડની જે સહાય ચૂકવી છે પહેલાં જ તબક્કામાં વહેલી તકે એ આવકાર્ય છે. પણ તો આમાં થોડું સરકાર વિચારણા કરી અને થોડુંક ખેડૂતોને વધુ આપે તો કેમ કે આપણો જે દેશ છે ખેતી પ્રધાન દેશ છે અને ખેતી જે છે એના આધારે તો આપણા દેશમાં જે ગુજરાતની અને સમગ્ર દેશમાં આપણી નામના છે. તો ખેડૂતોને તો જેટલું આપીએ એટલું ઓછું છે. તો એના માટે જે કંઈ થઈ શકે એ કરે એવી મારી નમ્ર વિનંતી છે. શું કહેશો, હજી થોડા જ દિવસો થયા છે અને જેને કહેવાય કે સર્વેની કામગીરી ચાલુ થઈ હતી અને આટલા જ દિવસની અંદર આ આપી દીધો છે જ્યારે 10,000 કરોડનું, ત્યારે શું તમને લાગી રહ્યું છે કે સર્વે બરાબર થયો હોય અને ખેડૂતોને ન્યાય મળ્યો એવું લાગે છે આપને? હજી ઘણા બધા જિલ્લાઓ અને તાલુકામાં સર્વે થયો નથી. આ જે સહાય જાહેર કરવામાં આવે છે એ ખરેખર એક આવકાર્ય છે, પરંતુ હજી ઘણા જિલ્લા અને તાલુકા અને ઘણા ગામડાઓ એવા છે કે જ્યાં હજી સર્વેની ટીમ પહોંચી નથી. તો એવા લોકોને શું એ કઈ રીતના આપવામાં આવશે એની પણ એક ગોઠવણ કરવામાં આવે. સહાય તો જાહેર કરી દીધી પરંતુ એને કઈ રીતને મળશે, કેવી રીતના વહેલી તકે મળે, એના ખાતામાં મળી જાય, એના સુધી પહોંચે એ જરૂરી છે. અને જેને કહેવાય કે અત્યારે કોંગ્રેસ અને આપ દ્વારા પણ આક્ષેપ લગાડવામાં આવી ગયા છે કે આ સહાય છે તે બહુ જ ઓછી છે, એમ કે ખેડૂતો માટે અત્યારે આ માથે આભ તૂટ્યું હોય અને ખેડૂતો અત્યારે પાયમાલ થઈ ગયા અને રોતા હોય, બાળકો પણ રોતા નજરે પડે છે. મા બાપ પાસે જેને કહેવાય કે બાળકોને ફી ભરવાના પણ પૈસાની અત્યારે તંગી છે. ઘણા બધી સમસ્યાઓ અત્યારે આપણે જોઈ જ રહ્યા છીએ સોશિયલ મીડિયા, ટીવીના માધ્યમથી ઘણી બધી જગ્યાએ.
તો આ 10,000 કરોડની જે સહાય કરી છે એના આક્ષેપ જે લગાડવા આવ્યા છે એના વિશે શું કહેશો? ખરેખર ખેડૂતોની હાલત દયનીય છે એ આપણે બધાએ જોયું છે. પરંતુ સરકારે જે રીતના જે સરકાર જાહેરાત કરી 10,000 કરોડની એ ખરેખર આવકાર્ય છે. પણ એ વિપક્ષ તરીકે તો વિપક્ષો એનો અવાજ ઉઠાવે અને એ સ્વાભાવિક છે, પરંતુ વાસ્તવિક રીતે જે રીતના ખેડૂતોને નુકસાન થયું છે એ રીતના એનું જે વળતર એને મળી રહે એ જરૂરી છે. હવે આમાં કોંગ્રેસ એક અત્યારે રેલી કાઢી છે, આક્રોશ રેલી, જે સોમનાથથી દ્વારકા સુધી જઈ રહી છે. એ રેલી દરમિયાન પણ એવું કહે છે કે 10,000 કરોડ છે તે એક રકમ એક નાનકડી કહેવાય. શું કામ કે ખેડૂતો અત્યારે જેને કહેવાય કે કપાસ છે, મગફળી છે, ઘણા બધા એવા પાક છે જે અત્યારે નુકસાન થઈ ગયા છે. શિયાળુ પાક આવી રહ્યો છે, એની જે અત્યારે સ્ટાર્ટિંગ હતું તેમાં પણ નુકસાન દેખાઈ રહ્યું છે. અને આ જ રીતે ઘણા બધા છે. તો હજી જેને કહેવાય કે તમને લાગે છે કે આનાથી વધુ પેકેજ હજી સરકારે જાહેર કરવું જોઈએ અને વ્યવસ્થિત ક્યાંક જેને કહેવાય કે સર્વે કરવો જોઈએ, હજી લાગી રહ્યું છે આપને? એવું કે આ સહાય ઓછી છે એ કહેવું ખરેખર વહેલું કહેવાય. કેમ કે હજી તો સરકારે પ્રથમ તબક્કાનો જે પેકેજ જાહેર કર્યું છે અને સરકારની પણ હજી બધી ઘણી બધી સર્વેની કામગીરી ચાલુ છે અને સરકાર પણ બધું જોઈ રહી છે. એ રીતના હજી તબક્કાવાર મને એવું લાગે છે કે આ પ્રથમ તબક્કો હોઈ શકે અને તબક્કાવાર હજી પણ બીજું સહાય પેકેજ આવી શકે છે. જે રીતે આપણે જાણ્યું કે આ પ્રથમ તબક્કાની સહાય હોઈ શકે, હજી પણ આનાથી વધુ સહાય આવી શકે તેવું રાજુભાઈ જુંજા કહે છે. હવે જોવાનું હોય કે સરકાર હજી સર્વે કઈ રીતનો કરે છે, કઈ રીતના સહાય પેકેજ કરે છે, અથવા કઈ રીતે હજી ખેડૂતોની મદદ આવે છે. બાકી જો આમનામ ચાલશે તો હજી પણ ઉગ્ર થઈ શકે તેવી શક્યતાઓ લાગે છે. ન્યૂઝરૂમ ટીવી ચેનલ, સાવંજાની, રાજકોટ.